બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા શિક્ષામાં હશો. આપણે અતિચારણ સ્વાધ્યાય કરીએ અર્થ સાથે. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો એરિયાણમ નમો વચ્છાયનમ નમો લો એ સવ સાહુનમ એસો પંચન મુક્કારો સવ પવપણાસન મંગલાણમ ચ સવેશિમ પદ્મં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંચિત ફલદાતાર અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રમુન્મીલિतं યૈન તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અતિચારનો સ્વાધ્યાય કરીએ. અતિચારમાં દર્શનાચારની આપણે વાતો કરી રહ્યા છીએ. દર્શનાચાર જેમાં આચાર એટલે શું? કર્તવ્ય જે આપણે ચૂકવું ન જોઈએ, અવશ્ય ને અવશ્ય કરવાનું હોય. તો જેમ જ્ઞાનની માટે વાતો કીધી એમ દર્શન. હવે દર્શન એટલે શું? દર્શન એટલે શું? તો કે પ્રભુ દર્શન કે દેવ દર્શન કે જોવાનું. તો કે દર્શન એટલે તો કે આત્માનો જે સમ્યક્ત્વ ગુણ છે તે આત્મા પાસે જે જીનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મ ઉપર જે શ્રદ્ધા કે એમને કહેલા વચનો ઉપર શ્રદ્ધા, એને શું કહેવાશે? તો કે સમ્યક દર્શન. એટલે અહીંયા દર્શનાચારની અંદર કે છે સમ્યક દર્શન સંબંધી. તો કે સમ્યક દર્શનની અંદર જો આપણે જો જેમ કે સમ્યક દર્શન જો દૂષિત થાય તો સમ્યક દર્શન વયું જાય અને પાછા મિથ્યાત્વમાં વયા જવાય. અને મિથ્યાત્વમાં વયા જઈશું તો શું થાય? તો કે જે જૈન ધર્મ મળ્યો તો એ પાછા પણ આપણે એને ખોઈ બેસીએ. અને જેમ પછી જે ક્રિયાઓ વગેરે ચાલુ થાય, ક્રિયાઓ વગેરે કદાચ કરતા હોઈએ, અને કેવી ક્રિયાઓ થાય? તો કે જેમ ઓલમ ઘાંચીના બળદ જેવું. આખો દિવસ ચાલે ખરો, બરાબર, પણ અંતે પહોંચે ક્યાં? ચાલીને પહોંચે ક્યાં? ઘાંચીનો બળદ ક્યાં? એમને ખ્યાલ આવે ને? હમ તેલ કાઢવાનું ઓલો શું કહેવાય? ઘાણી હોય, બરાબર. તો ઘાણીને પીલવા માટે ઓલો મોટો પથ્થર હોય ને પથ્થરને ચારે તરફ ફરાવવા માટે શું કરે? તો કે બળદને મોટું લાકડું રાખીને બળદને ફરાવી રાખે. બળદની આંખો બંધ કરી દે અને બસ એને હાઈકે રાખે. બળદ ચાલી જાય બિચારો. હવે આખો દિવસ ચાલે પણ અંતે હોય ક્યાં? ત્યાંનો ત્યાં છે. કેમ કે રાઉન્ડ જ ફરતો હોય. હવે એ જ પ્રમાણે શું થાય? તો કે મિથ્યાત્વમાં રહેલો જીવ માત્ર શું? તો કે ધન, સંપત્તિ, શરીરની સગવડતા, સુખ સગવડતાઓ, બસ આ જ વસ્તુની ચાહના. માન, મોભો, મોટાપો વગેરે, બસ આમાં ને આમાં જ એનું જીવન ચાલ્યું રહે. એની આત્મા તરફ દ્રષ્ટિ વળતી નથી. કદાચ પરમાર્થનું કામ કરતો હોય તો એ પરમાર્થના કાર્ય શેના માટે? તો કે દયાભાવ. બિચારા ગરીબો છે તો આપીએ, પણ શું? તો કે મારી ધનમૂર્છા ગરીબોને આપીએ આવા ભાવથી જો કદાચ આપવામાં આવતું હોય તો ત્યાં કદાચ અહમ પણ પોસાઈ શકે. અહંકાર ભાવ પણ આવી શકે. પરંતુ પોતાની મમત્વ, અહીંયા સમ્યક્ત્વની અંદર કીધું, આપણે સમ્યક દર્શનની અંદર કીધું, જૈન ધર્મની અંદર કીધું કે તમે શું કહેવાય? ગરીબોને દાન આપો, જે શું કહેવાય? દિન દુખિયાઓને તમે મદદ કરો, સહાય કરો. અને એ શેના માટે? તો કે તમારે જે પુણ્યથી મળ્યું છે એ ધનને તમે વાપરો, એના ઉપર મૂર્છા ન કરો, એ ભાવથી. હવે અહીંયા શું કહે છે કે એ સમ્યક દર્શન એટલે જીનેશ્વર પરમાત્મા જે આપણને મળ્યા છે, એમનો જે મળેલો, એમનો બતાવેલો ધર્મ આપણને મળ્યો છે, એ ધર્મ ક્યાંય ખોવાઈ ન જાય, ક્યાંક આપણે ભૂલા ભટકી ન જઈએ. એટલા માટે અહીંયા આપણને સમ્યક દર્શન નિર્મળ રહી શકે, વિશુદ્ધ રહી શકે, એના માટે આપણને કેટલાક કર્તવ્યો, કેટલાક કાર્યો કરવાનું કીધું છે. પણ એ કાર્યો ન કર્યા, જે આપણે કરવા જેવું છે એ ન કર્યું, ત્યારે એની આપણે અહીંયા માફી માંગીએ છીએ. તો જેને આપણે કહીશું દર્શનાચારના અતિચાર. તો એમાં 8 અતિચાર કે છે. કયા કયા? તો શું કીધું? શંકા, કંખ, વિગિચ્છા. એ જ છે ને ગાથા? શંકા, કંખ, વિગિચ્છા, પ્રશંસ, તહ, સંતવો, કુલિંગેશુ, સંમતસ્સ ઈયારે, પડિકમે, નિશંકીય, નિકંકીય, નિવિતિગિચ્છા,
બરાબર ને? હા. નિશંકીય નિકંકીય, બરાબર. તો ત્યાં આપણે પેલો ગાથા શું કીધું? નિસંકીય, બરાબર ને? નિસંકીય, નિસંકીય એટલે તો કે નિશંકપણું ન કર્યું એમ કીધું. વિતરાગ નિશંકપણું એટલે નિશંકપણું એટલે તો કે જીનેશ્વર ભગવંતે જે પણ કીધું છે એને આપણે 100% 100% કન્ફર્મલી આપણે સ્વીકારવાનું છે, કોઈ પણ શંકા નહીં. કારણ શું? તો કે શંકા ક્યાં થાય કે જો એ બરાબર કીધું હશે કે કેમ, એવી શંકા આપણને ક્યારે થાય? જો એના ઉપર આપણને એની વિશે આપણને માહિતી ન હોય ત્યારે, એના વિશે આપણને શંકા આપણે નિસંગ. દર્શનાચાર્યની વાત કરીએ છીએ. ઓકે, હા હા હા. દર્શનાચાર્યની છે. ઓકે, હા. તો હવે જે નિશંકપણું એટલે ડાઉટ ક્યારે થાય કે એ વ્યક્તિ ઉપર આપણને સંપૂર્ણ એને જાણકારી ન હોય ત્યારે શંકા થઈ શકે. પરંતુ વિતરાગ પરમાત્માને જાણી લીધા, ઓળખી લીધા પછી એના ઉપર શંકા જ ન હોય. એના પ્રત્યેની શંકા જ નહીં. કારણ શું? તો કે જે એને એની માટે કોઈ પણ વસ્તુ જે પણ કીધી છે સ્પષ્ટપણે ક્લિયરપણે કીધી છે, ચોક્કસ 100% સત્યપણે જ કીધું છે. કેમ? તો કે જેની પાસે કેવલ જ્ઞાન છે, કેવલ દર્શન છે, જે જગતના તમામ પદાર્થોને, તમામ વસ્તુઓને રૂપી અરૂપી સૂક્ષ્મ બાદર બધાને એક સરખ જોઈ શકે છે, જાણી શકે છે અને આગળ પાછળના દરેક પર્યાયોને એ 1000 વર્ષ પહેલા શું કહેવાય, હજારો અવસર્પિણી ઉત્સર્પિણી કે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પહેલા શું હતું અને પછી શું હશે બધું જ જાણે છે, એક સમયમાંથી જાણી શકે છે. તો એવા તીર્થંકર પરમાત્માએ જે કીધું છે, હવે એ જે વચન બોલે છે, વચનો બોલે છે એ પણ પાછું કેવું? તો કે સર્વ જીવો પોતપોતાની ભાષાની અંદર સમજી શકે એવી ભાષાની અંદર. એટલે વચન પણ કોઈ વચનનો કોઈ દોષ છે જ નહીં. એટલે જે પણ પરમાત્મા કીધું છે તદ્દન સત્ય, અને એમાં માત્ર કોઈ એક જણને કીધું છે એવું પણ નથી. કોઈ એક જણને કીધું હોય એવું પણ નથી. ભગવાન જ્યારે દેશના આપે ત્યારે કોણ કોણ હોય, કોણ કોણ ન હોય? અસંખ્ય દેવદેવીઓ હોય. આપણે એવું કે ચારની કાયના જગન્યથી અરિહંતાજી સેવા કરે સુર કોળી રે ભગવંતાજી. એટલે શું કે અસંખ્ય એટલે કોડી સહી એટલે તો કે 100 કરોડ જેટલા તો ઓછામાં ઓછા દેવદેવીઓ હોય. કેટલા? 100 કરોડ જેટલા. હવે ઇન્દ્ર, એમાં ઇન્દ્ર પણ હોય. હવે ઇન્દ્રો પણ જ્યાં જે બધી વસ્તુઓને લોકની અંદર રહેલી બધી વસ્તુઓને ત્યાં પહોંચી શકે છે, જોઈ શકે છે, બરાબર, એ વસ્તુ ઇન્દ્ર સમક્ષ કીધી છે. વળી બીજા અસંખ્ય મનુષ્યો, હા શું મનુષ્યો પણ ત્યાં ઘણા બધા છે, અસંખ્ય નહીં ઘણા બધા મનુષ્યો. એટલે બારી પરસરાની અંદર બેસીને જે ભગવાને સચોટ સ્પષ્ટ કીધું છે, હવે એની વાણી ઉપર શંકા કોઈ પણ રીતે થઈ જ ન શકે. જે શંકાના સમાધાન કરી નાખે છે, બરાબર ને? આપણે તો આ સમજવા માટે આપણે કહીએ કે ઓલા ભગવાન મહાવીર સ્વામીના જે ઓલા 11 ગણધર હતા, બરાબર ને? જેમાં પહેલા ગણધર કોણ? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામીજી, બરાબર ને? હવે ગૌતમ સ્વામીજી અને એની સાથે બીજા જે 11 હતા, બરાબર ને, એ તો બધા ભગવાન પાસે દીક્ષા લેવા માટે જ આવ્યા હતા, બરાબર ને? ગૌતમ સ્વામીજી દીક્ષા લેવા માટે જ આવ્યા હતા ને પહેલી વખતે ભગવાન પાસે સમોસરણમાં. એમના અરે મનમાં કંઈક હતું. અરે સમાધાન મનમાં એટલે શંકા હતી કેવું નથી. અભિમાન! શું અત્યારે જાઉં છું આ મહાવીર કોઈ સર્વજ્ઞ જેવું કે સર્વજ્ઞ તો હું તો બધું જાણવા વાળો તો હું છું, આ મહાવીરને કઈ ખ્યાલ નથી, બસ લોકોને ભૂરકી નાખે છે, બોળવી નાખે છે અને બધાને શું કે પોતાની તરફ કરે છે. પણ અત્યારે જવું છું ને એની સામે શું કહેવાય એનું પાણી ઉતારી દઉં છું. આ ગૌતમ સ્વામીજી ઇન્દ્રપુતિ એવા છે કે અત્યારે જાઉં છું ને હરાવી દઉં છું ને મારો શિષ્ય બનાવી દઉં છું, પછી જુઓ પછી મારા પગ દબાડવાળું છે એની પાસે. એટલે એવા વિચારોથી ગયેલા હતા. પરંતુ ત્યાં ગયા, બરાબર ને? ત્યાં ગયા છે ને ગૌતમ સ્વામીજીને જે વસ્તુ ખ્યાલ નતો, હા, પહેલા તો મોટા ઉહાપોહથી ગયા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી અરે આ તો કંઈક અલગ જ દેખાય છે. બ્રહ્મા વિષ્ણુ જેવા કંઈ જ નથી દેખાતા, જીનેશ્વર સાહેબ અલગ જ દેખાય છે. હા, અને ભગવાન પૂછે કે આવો ઇન્દ્રપુતિ સુખેથી આવ્યા? અરે આ તો મારું નામ જાણે છે. અને વળી આગળ વધીને નામ તો હવે શું ફેમસ છીએ આપણે, હા, અહીંયાના સ્ટાર છે, કઈ જેવા તેવા નથી, ઓળખે જ ને, કેમ નહીં? મારા મનની અંદર શું ચાલે છે, મારા મનનો પ્રશ્ન કહી દે તો જાણું. ભગવાને કીધું કે ઇન્દ્રપુતિ તમને જીવ સંબંધી પ્રશ્ન છે ને, તમને જીવ સંબંધી જે પ્રશ્ન જે શંકા છે ને, હા, હૈયા
ગૌતમ ઇન્દ્રભૂતિની ખ્યાલ આ તો શું કે મારે સમજો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને પણ કહી દીધો અને એનો જવાબ પણ આપ્યો અને ગૌતમ સ્વામીજી ત્યાં ને ત્યાં શું થઈ ગયા ત્યારે બસ હવે આમના તો શિષ્ય જ થઈ જવું જે મનના વિચારોને પણ જાય છે એને પણ સમજીને જે કહી દે છે તો આના છે ભાઈ જે ત્યાં તો કે 1100 બીજા પંડિતો હતા 11 મુખ્ય અને બીજા 1500 કે 1100 જેટલા કઈક શિષ્યો એ લોકોના હતા તો બધાએ પણ વન બાય વન આવતા આવતા બધાએ પણ દીક્ષા લઈ લીધી જે ધુરંધરો હતા જેની સામે કોઈ વાદ કરી શકે નહીં એવા પણ એ બધાએ પણ શું કર્યા બધાએ પણ પ્રભુ પાસે શરણે આવી ગયા તો હવે આનાથી વિશેષતા આપણે વિશેષ પ્રમાણ શું જોઈએ અને આમાં પણ આમ જોઈએ તો આપણે જીનેશ્વર ભગવંતના જે મત ઉપર જ્યારે વાત કરીએ તો આપણે સંકેતના સરસેતોલની સજાયોની અંદર એટલી સુંદર મજાઓ વાત કરી છે કે મલ્લવાદીજીની કે સિદ્ધસેન દિવાકર સુરેજી મહારાજ સાહેબની કે માનતુંગ સુરેજી મહારાજ સાહેબની કે કેટલા એક જે ધર્મની આપણે વાતો કીધી છે એટલે શું તો કે એ જીનેશ્વર ભગવંત જે ધર્મ છે એના ઉપર કોઈ પણ શંકા નહીં નિશંકીય એટલે શું તો કે કોઈ પણ શંકા ન જોઈએ નિશંક પણ ન કીધું એટલે શું તો કે શંકા રહિત ન થયા મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન શંકાઓ ચાલુ રાખ્યું તો નહીં એવું નહીં જો એવું કરીએ નિશંક પણ ન કીધું એટલે કઈ શંકાઓ કરી તો એની આપણે માફી માંગીએ શંકાઓ કરી તો એની માફી માંગીએ પછી શંકા એ પણ શું એક વસ્તુ ચાલો આ શંકાઓ પર જ છે ત્યારે હું વાત જણાવું શંકા પણ શું કામ કરી દે છે સાંભળજો શંકા શું કામ કરે છે એની વાત એક રામાયણનો પ્રસંગ રામાયણના પ્રસંગથી આ અજયનો પ્રમાણે છે શંકા શું કામ કરે છે એની શંકા છે ને એ વિઘ્નોને નોતરું આપી દે છે અથવા આપત્તિઓને નોતરે છે શંકાઓ બરાબર હવે જ્યારે અજયન પ્રમાણેની વાત છે શંકા સંબંધી અત્યારે યાદ આવી ગયું તો તમને પ્રસંગ કહી દઉં કે રામ અને સીતા એમનો વિયોગ થયો છે ક્યાં મતલબ કે રામ છે એ સીતાનો પરિત્યાગ કર્યો છે સીતાને ત્યાગ કર્યો છે છોડ્યા છે અને હવે સીતાને પણ રામ પ્રત્યે એટલો જ પ્રેમ રામને પણ સીતા પ્રત્યે એટલો જ પ્રેમ એટલે રામ પણ શું તો કહેવાય જો સીતા પણ શું સીતા તો સતી હતી જ બરાબર સીતા સતી હતી જ એટલે શું અન્ય પુરુષને વરે કે અન્ય સાથે લગ્ન કરી કોઈ શક્ય એવું કોઈ વિચાર પણ નહીં શક્ય જ નહીં અને એ જ રીતે રામ પણ શું તો કે શું કે પત્ની વ્રત વાળા હતા રામ પણ એટલે શું તો કે રામ પણ કોઈ પણ રીતે શું તો કે અન્ય કે તમે તો રાજા છો રાણી વગર શું કહેવાય જે રાજા છો તો સિંહાસન બાજુ રાણી તો જોઈએ જ અને અનેક રાજાઓ છે સાંભળજો અનેક રાજાઓ છે કે અનેક બીજી અન્ય રાણીઓને પરણ્યા છે તો તમે પણ કરો રામ પણ શું કહે છે જેનો ત્યાગ કર્યો છે હવે કોઈ પણ હશે જ નહીં એટલે એવો અરસપરસનો પ્રેમ હવે એટલે એકબીજા પ્રત્યેના પ્રેમની કોઈ માપ જ ન થઈ શકે એવું કદાચ કહી શકીએ હવે એક બન્યું છે એવું કે એ લોકો અયોધ્યાની અંદર સીતાવનમાં છે પાછા જવાનું જ્યાં સુધી તેડાવે ત્યાં સુધી જઈ ન શકે અને કદાચ એ રીતે જે ત્યાગ કર્યો કે પાછું ભલે પછી જવાની ઈચ્છા પણ ન થાય અને તે વખતે અયોધ્યામાં યજ્ઞ કરવામાં આવ્યું અશ્વમેઘ કે કોઈ યજ્ઞ કે જે માટે કે નગરની ઉન્નતિ કે પ્રગતિ વગેરે થાય કે ચારે દિશાઓ અનુકૂળ થઈ જાય વગેરે તો એના માટે યજ્ઞ કરાવતા હશે હવે ને યજ્ઞ કરવાનું અને એ રાજા યજ્ઞ કરે હવે રાજા યજ્ઞમાં બેસે અને એ પણ હવે રાજા પણ શું કરે કેવી રીતે તો કે સજોડે એ યજ્ઞની અંદર બેસવાનું છે યજ્ઞનું નક્કી થઈ ગયું હવે યજ્ઞ નક્કી થઈ ગયું મુહૂર્ત વગેરે પણ અને એમાં સજોડે બેસવાની વાત આવી સજોડે બેસવાની વાત આવી હવે રામ તો એકલા હતા વિધાન એવું હતું કે સજોડે બેસવાનું છે સજોડે બેસવાનું છે એટલે હવે એ રીતે થયું એટલે લોકોની અંદર શું કહેવાય કે એટલે ગુરુઓ હતા એમની માતા વગેરે હતા શું કે રામને આગ્રહ કરે છે કે બેટા શું કહેવાય કે આવું વિધાન કરવાનું હોય ગુરુઓએ કીધું હોય તો એની આજ્ઞાનું આપણે પાલન કરવાનું તો એના માટે શું કરીએ તો કે તમે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરો અન્ય સ્ત્રી સાથે લગ્ન કરો હવે એક બાજુ પ્રજા વત્સલ છે પ્રજાનું પાલન પણ કરે છે પ્રજાના રક્ષણ માટે પાલન માટે ઉન્નતિ નગરની ઉન્નતિ માટે કરવામાં આવે છે અને એક બાજુ હવે શું તો કે એના માટે લગ્ન પણ કરવા પડે એમ છે રામ કીધું કે કોઈ પણ રીતે શું જે વ્રત છે એ વ્રત કોઈ પણ રીતે ના છૂટી શકે બરાબર હવે રામ તરફથી ક્લિયર હતું પણ આ બાજુ સીતા છે ને એને પણ ત્યાં ઋષિ મુનિઓ વગેરે છે કે નગરની અંદર ભિક્ષા આદિ ગ્રહણ કરીને
ત્યાં જતા હોય અને એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે અયોધ્યાની અંદર અયોધ્યામાં આવો મોટો યજ્ઞ થાય છે અને યજ્ઞની અંદર એ યજ્ઞમાં રામ બેસવાના છે. હં? રામ બેસવાના છે અને એ યજ્ઞ શું તો કે સજોડે કરે છે. શું? સજોડે યજ્ઞ થઈ રહ્યો છે એટલે તે વખતે સીતાના મનની અંદર છે શું તો કે સજોડે જ બેસવાના છે, રામ પણ સજોડે જ બેસશે. હવે મને ઉપાય શું છે એ તે વખતે ગુરુએ હજી કીધું નથી. ઉપાય શું છે એ લોકોએ કીધું નથી, પરંતુ સજોડે રામ સજોડે બેસવાના છે. શું કીધું? રામ એ યજ્ઞની અંદર સજોડે બેસવાના છે, કેમ કે સજોડે આ વિધાન સજોડે જ થઈ શકે એમ છે. હવે સીતાને જ્યારે આ વાત કાને આવી ગુરુ મારફતે કે રામ શું કરી રહ્યા છે તો કે સજોડે બેસી રહ્યા છે, તો સીતાએ વિચારવા આવ્યું કે મનમાં શું રામે હવે બીજા લગ્ન કરી લીધા? આમ તો શું કે સંકલ્પ હતો, અમારો એકબીજાના વ્રત હતા, તો શું એમને પોતાનું વ્રત તોડ્યું? એટલે રામ પ્રત્યે જે સીતાને જે શ્રદ્ધા હતી એમાં હવે થોડીક એમને શંકા થઈ. શું રામ પોતાના જીવન બદલી નાખ્યું? શું એના પ્રત્યેનો કઈ પ્રેમમાં કઈ સંદેહ આવ્યો અથવા કઈ શું કહેવાય કે એમના પ્રત્યેનો જે પ્રેમ છે કે એનો વિશ્વાસ છે, તો એ વિશ્વાસની અંદર હવે સીતાજીને મનમાં શંકા થઈ કે રામ શું મને પ્રેમ નથી કરતા કે શું વગેરે. આવો હવે શંકા કુશંકા થઈ ક્ષણિક વાર માટે, પરંતુ છતાંય બીજી વાર શું કહેવાય થોડા ઉદાસીન રહ્યા. પરંતુ જ્યારે યજ્ઞ કર્યો શું કહેવાય હવે આ મનમાં ને મનમાં જે શંકા હતી એ ગુરુઓને પણ કહી ન શકે. કારણ શું તો કે જો સીતા આવું વિચારે છે કે લક્ષ્મણ શું કહેવાય સીતા આવું વિચારે રામ માટે, રામ તો આવું ક્યારે કદાચ વિચાર્યું પણ ન હોય, પરંતુ જ્યારે વાત જ પ્રસંગ જેવો થવો પડ્યો કે જેના કારણે મનમાં શંકા થઈ. અને હવે તે વખતે રામ તો અડગ રહ્યા કે શું તો કે બીજા લગ્ન તો કોઈ પણ રીતે ન જ થાય. અને તે વખતે ગુરુઓએ નક્કી કર્યું શું? ગુરુએ નક્કી કર્યું હવે જો આપણે જે જીન પ્રતિમાનું આપણે પૂજન કરીએ છીએ ને એ પણ આની અંદર આપણે બેસી શકીએ છીએ. હવે તે વખતે ગુરુઓ બધાએ જે ઋષિમુનિઓ હતા એ નક્કી શું કહેવાય કે જો લગ્ન ન હોય, કદાચ રામ જો કદાચ લગ્ન ન કરે સજોડે કરવાનું હોય તો પછી શું તો કે એ જ સીતાનું એ જ પ્રમાણે શું કહેવાય સુંદર મજાનું એક શું કહેવાય એ પ્રતિમા કરાવી, સીતાજીને પૂતળું તૈયાર કરવામાં આવ્યું અને સીતાજી શું કે એ સીતાનું પૂતળું રામ સાથે બેસાડવામાં આવ્યું અને એ પૂતળાને એ રીતે રાખવામાં આવ્યું કે જે આહુતિ વગેરે આપવાની આવે તો એ પણ ત્યાં બેઠો બેઠું રામ હાથે થઈને એ કરી શકે છે. હવે અહીંયા શું થયું તો કે તે વખતે જેમ શું કહેવાય કે સીતાનું પૂતળું હતું, પણ પૂતળું બનશે કોની યાદ દીવડાવે તો કે સીતાની. તો કે બાજુમાં કોણ છે તો કે સીતા. તો કે કેવી રીતે તો કે દ્રવ્ય સ્વરૂપે કે નામ આપણું છે ને નામ આકૃતિ સ્વરૂપે છે. કેવા? આકૃતિ સ્વરૂપે. એટલે સીતા એટલે શું છે કે સીતાજીનું પૂતળાથી પણ શું કર્યું સીતાજીના પૂતળા વડે જે આહુતિ વગેરે દેવાય, સીતા વગેરે આહુતિ દેવાય અને મૂળ વસ્તુ એ કહીએ કે જે પૂતળું છે સીતાનું પૂતળું પણ સીતાની મોજૂદગી ત્યાં કરાવી કે સીતાની હાજરી ત્યાં અપાવી, એટલે એક અનુષ્ઠાન એ રીતે પૂર્ણ કર્યું. મૂળ વાત આપણે આ કરીએ કે હવે જ્યારે આ વાત કોને ખબર પડી? સીતાને, કે રામે જે સજોડે લગ્ન સજોડે બેસવાના છે. હવે જ્યાં સુધી સમાચાર નથી પહોંચ્યા ત્યાં સુધીમાં તો રામ પ્રત્યેનો જે થોડોક ભાવ ઓછો થઈ ગયો, એના પ્રત્યેનો જે વિશ્વાસ ભાવ હતો વિશ્વાસ ભાવ થોડો મંદ પડ્યો. કારણ શું તો કે રામ બીજા લગ્ન કરે છે, રામ બીજા લગ્ન કરે જેવું હતું અને હવે તો કઈ યજ્ઞ વગેરે પણ થઈ રહ્યો છે, તો બીજી સ્ત્રી કોણ હશે એમની સાથે હશે? તો આ જ્યારે સીતાને મનની અંદર ખૂબ ઉથલ પાથલ થયું અને પછી જ્યારે સીતાને સમાચાર મળ્યા શું તો કે રામ સાથે કોણ ભગત આતુરતા તો થાય ને કે રામ સાથે કોણ સ્ત્રી બેઠી હતી તો કે રામ સાથે બીજું તો કોઈ નતું, પણ શું તો કે જે સીતા હતી ને એનું પૂતળું બેસાડ્યું હતું અને એ એટલે કે ત્યાં સીતાની હાજરી ત્યાં અપાવી. સીતાને હવે રામ પ્રત્યેનો કેવો ભાવ થઈ જાય તો કે ફરીથી વિશ્વાસ વધી ગયો. હવે જો અહીંયા જે વિશ્વાસ છે સાંભળજો, જે સીતાના મનમાં જે શંકા થઈ, જે રામ પ્રત્યે શું કર્યું છે તો કે અસદભાવ થયો. અસદભાવ એટલે શું તો કે ભાવ ઓછા થયા એના પ્રત્યેનો, તો એક પ્રકારનો દોષ કહેવાય કે રામ તો શું કહેવાય કે ગમે તેમ થાય હું કોઈ પણ રીતે શું કરીશ તો કે અન્ય લગ્ન તો નહીં જ કરું. તો રામની જે અડગતા નિષ્ઠળતા બરાબર ને, પણ સીતાનો ત્યાં ભાવ શું થયો
એટલે અહીંયા શું તો કે કેટલાક વચનો કે ગમે તે જાણ્યા કે પોતાના મનમાં ને મનમાં કઈ શંકા કરીએ તો એ શું કરે છે તો કે દોષને પાત્ર કહેવાય છે. શું થાય છે? દોષ અને પાત્ર એવું કર્યું હોય આપણાથી પણ થઈ જાય આવું ઘણી વખત થાય. તો એવું કદાચ આપણાથી થયું હોય તો એનું આપણે શું કરીએ છીએ અહીંયા માફી માંગવાની છે. નિશંકીય. પછી કીધું નિકંકીય તો અન્યની આકાંક્ષા ક્યારે પણ ન કરવી. નિકંકીય નિશંકીય નિકંકીય નિકંકીય એટલે કે આકાંક્ષા અન્યની આકાંક્ષા ન કર બરાબર આકાંક્ષા રહિત થવું. આપણને જે મળ્યું છે ધર્મ ઉત્તમમાં ઉત્તમ છે એટલે અન્ય મતની કોઈની ઈચ્છા કરવાની જ નહીં. નિશંકીય નિકંકીય પછી નિવિતિગિચ્છા શું કીધું એ આપણે ગાથા જોઈ ગયા બરાબર. નિશંકીય નિકંકીય પછી ધર્મ સંબંધીયા શું કીધું ધર્મ સંબંધીયા નિશંકીય નિકંકીય નિવિતિગિચ્છામુરદિઠ્ય ઉવવુહ થિરીકરણે વચ્છલ ભાવને અઠ. નિશંકીય નિકંકીય પછી નિવિતિગિચ્છા. નિવિતિગિચ્છા એટલે તો કે ધર્મ ક્રિયા ઉપર આપણે નાણંદી સૂત્રની અંદર જોઈ ગયા છે. આ નાણંદી સૂત્ર જયારે કરતા હતા તે વખતે આપણે જોઈ ગયા હતા. નિવિતિગિચ્છા એટલે તો કે ધર્મ ક્રિયા ઉપર સંદેહ કરવો એના ક્રિયાના ફળ ઉપર ધર્મ ક્રિયાના ફળ ઉપર આપણે જે સંદેહ કરીએ શંકા કરીએ તે નિશંકીય નિકંકીય. પછી કીધું નિવિતિગિચ્છા અમૂઢદિઠી. અમૂઢદિઠી એટલે અમૂઢદિઠી એટલે તો કે મૂઢ દ્રષ્ટિપણું કર્યું. આપણે શું તો કે અમૂઢદિઠી એટલે તો કે ગમે તેવું હોય સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો જે આપણને જે ભાવ હોવો જોઈએ એમાં ક્યારે પણ મલિનતા થવી જોઈએ નહીં. એના ઉપર હંમેશા સદભાવ થવો જોઈએ. પણ અમૂઢદિઠી એટલે શું તો કે અમૂઢદિઠી એટલે તો કે સદબુદ્ધિ વાળા રહ્યા. હુવહુ હથેરીકરણે વચ્છલ ભાવને અઠ. હવે કે છે શું કે છે ધર્મ સંબંધીયા આજે ગાથાના અર્થ જ કે છે ધર્મ સંબંધીયા ફલ તેની વિશે સંદેહ કીધો. ધર્મ સંબંધીયા ફળ તને વિશે સંદેહ કીધો. આપણે જે પણ સ્વાધ્યાય કરીએ છીએ તો સ્વાધ્યાયથી શ્રદ્ધા વધે ખરી? હેલો, સ્વાધ્યાયથી શ્રદ્ધા વધે? હા હા વધે. કેવી રીતે વધે? કેવી રીતે વધે? સમજણ વધે ને એટલે યસ, શ્રદ્ધા વધે. બરાબર ને. જેમ સમજણથી આપણની શ્રદ્ધા વધે છે તો જે આપણે આરાધના કરીએ છીએ બરાબર ને આરાધના કરીએ છીએ તો એ આરાધના વડે પણ કેટલીક આત્માની અંદર પરિણામો ઉપજે છે કે જે આપણી ક્રિયાઓ જેમ સામાયિક કરીએ છીએ તો સામાયિકથી આપણા અશુભ કર્મનો નાશ થાય છે અને થાય છે. જેમ ગેસ ચાલુ કરીએ અને ઉપર પાણી મૂક્યું હોય ને ચોખા નાખી દીધા હોય બરાબર ને ગરમ પાણી થતા એ ચોખા ભાત બની જાય છે બરાબર ને થઈ જાય છે ને તે વખતે આપણે શંકા થાય કે થશે કે કેમ ચોક્કસ થશે જ. હા, જેમ શું કહેવાય કુકરની અંદર રાખી દે પછી 1 2 3 સીટી વાગી તો રેડી. તે વખતે વારંવાર કુકરની અંદર આપણે ખોલી જોતા નથી. જો જેમ શું કહેવાય કે વસ્તુ થઈ જાય છે એમ સાંજે સમજો કે દહીં છે બરાબર ને સાંજે મેળવણ નાખ્યું હોય તો સવારે દહીં થઈ જ જાય. દૂધમાં મેળવણ નાખેલું હોય તો સવારે દહીં થઈ જાય કે તમારે ખોલીને બેઠા જોવું પડે થઈ જાય છે ને. બસ એ જ પ્રમાણે શું આપણે જે આરાધના ક્રિયા કરીએ છીએ એનું જે ફળ કીધું છે મળશે ને મળશે જ. એટલે ધર્મ સંબંધી આ ફળ તને વિશે સંદેહ કીધો. હા, તો હું આ ક્રિયા કરીશ હું આરાધના કરીશ તો આનું ફળ મને મળશે કે કેમ? કદાચ એવું થાય કે આટલા હું સામાય કરું છું કે આટલું તપશ્ચર્યા કરું છું તો આનાથી મારા કર્મનો નાશ થશે કે કેમ? હા, કે મારું સમ્યક નિર્મળ થતું હશે કે કેમ? શંકાશે જ પણ નહીં, એ થશે જ. એ ધર્મનું ફળ છે જે ક્રિયાનું ફળ છે. ધર્મ સંબંધી આ ફળ તને વિશે સંદેહ કીધો એટલે એ મળે જ પણ એના ઉપર શંકા કરવી નહીં. શંકા ન કરવી. ધર્મ સંબંધી આ ફળ તને વિશે નિસંદેહ બુદ્ધિ. નિસંદેહ એટલે શંકા રહિત ન થયા. નિસંદેહ પછી સાધુ સાધ્વીના મલ મલિન ગાત્ર. સાધુ સાધ્વીજી ભગવંતોના મલ મલિન એટલે બરાબર ને મેલ છે કે મેલા ગાત્ર. ગાત્ર એટલે શરીર. મલ ગાત્ર એટલે શરીર. મલ મલિન ગાત્ર. પછી શું કીધું? મલ મલિન ગાત્ર દેખી દુગંછા નિર્જાવી. એટલે શું કે સાધુ સાધ્વીજી ભગવંતો જે
આપણે જેમ શું કહેવાય બે બે ત્રણ ત્રણ ફેરે નાહી એવી રીતે ના હોય. સાધુ સાધ્વીજી ભગવાન તો શું તો કે એ લોકોને સ્નાનનો ત્યાગ જ હોય. અપકાયના જીવોની કાયમ માટેનો કાચા પાણીને કે એનો સ્પર્શ પણ નહીં. અને કદાચ ઉપયોગ કરે એ પણ શેના માટે? એ પણ ઉકાળેલું પાણી, અને એ પણ માત્ર શું તો કે જે માત્ર ઠલ્લે માત્ર વગેરે ગયા હોય તો એ હાથની શુદ્ધિ માટે, હાથ પગની શુદ્ધિ માટે છે. બાકી બાકી શરીરનો સ્નાન છે જ નહીં. બરાબર. એટલે મેલું શરીર કે મેલા ઘેલા, કેમ કે સાધુ સાધ્વીજી ભગવાન તો વિહાર કરતા હોય. અત્યારે તો આપણે જોઈએ તો સાધુ સાધ્વીજી ભગવાન તો વિહાર કરતા હોય. 8-10 કિલોમીટર ચાલવાનું હોય, ધૂળ પણ ઉડતી હોય, ગાડીઓની શું કહેવાય, અને પગ પણ ગમે ત્યાં પડી જતા હોય. તો હવે તે વખતે માટી વટોળી વગેરે ઘણું બધું લાગતું હોય, પસીનો વગેરે થતો હોય, મેલું ઘેલું શરીર થઈ ગયેલું હોય, કાળું દિબાંગ શરીર થઈ જાય તડકા વગેરેની અંદર. તો હવે આવું મેલા ઘેલા વસ્ત્ર વળી શરીર થઈ ગયેલું હોય તો આવું જોઈને શું તો કે દુર્ગંધછા ભાવ આવે. ક્યારેય પણ ન કરવી. એટલે સાધુ સાધ્વીજીના મલ મલિન ગાત્રો દેખી દુર્ગંધછા ભાવ. દુર્ગંધ કેવા છે, આ ગંદારા છે કપડા વગેરે, તો કે ના, ક્યારેય પણ નહીં. એવો જો ભાવ આવ્યો. કેમ તો કે એ તો બધાયના ત્યાગી છે, બધાયનો ત્યાગ કરી દીધો છે. તો એવા સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે માત્ર શું ધન્ય છે એના ત્યાગને, એના પ્રત્યેનો આપણે બહુમાન ભાવ, પણ એના ઉપર દુર્ગંધછા ભાવ, તો એના પ્રત્યે સદભાવ જ થવો જોઈએ. એટલે પણ એવી દુર્ગંધછા કરીએ તો દુર્ગંધછા એને આપણે માફી માંગવાની. સાધુ સાધ્વીજીના મલ મલિન ગાત્ર દેખી દુર્ગંધછાને બચાવી. પછી પછી શું છે, બોલો આગળ બોલો. કુચારિત્ર્યા દેખી કુચારિત્ર્યા દેખી ચારિત્ર્યા ઉપર અભાવ ના હોય. પતેયની છે. શું ના ના શું છે? ચારિત્ર્ય કુચારિત્ર્યા દેખી ચારિત્ર્ય ઉપર અભાવ અભાવ હુઓ. હવે જો કુચારિત્ર્ય એટલે શું તો કે અન્ય ધર્મના જે સાધુ સંતો હોય, સાધુ સંતો શું નાઈ ધોઈને ચકાચક હોય, પરફ્યુમ નાખેલા હોય, ટીલા મસ્ત કરેલા હોય, સુગંધ હોય, બરાબર ને, અને આમ શું કહેવાય છે, એકદમ ટનાટન ફરતા હોય, બરાબર, અને શું કે લોકોને ગમે એવું જ બોલતા હોય, લોકોને ગમે એવું જ બોલતા હોય. અહીંયા શું છે, સાધુ સાધ્વીજી ભગવાન તો શું તો કે શું તો કે સર્વના ત્યાગી છે, માત્ર શું તો કે સંસારના ત્યાગી, પણ શું તો કે બાકીના તો માત્ર શું છે, બાકીનું તો ખાલી સંસાર સંબંધ, સંસારનો ત્યાગ કર્યો છે, ખાલી માત્ર શું વ્યવહાર, બાકી તો કે શરીરથી તો ભોગી જ છે, એમ સમજો. માલ બલિદા પકવાનો આરોગવાના. અને શું કહેવાય, જે ત્યાગના નામે સંસાર છોડી આપવાની જગ્યાએ શું તો કે મોટા મોટી શું કહેવાય મોંઘા મોંઘી હેલિકોપ્ટર કે એની અંદર તો ફરતા હોય. અહીંયા આપણે શું છે, અહીંયા અહીંયા કુચારિત્ર્યની વાત કરીએ છીએ, બરાબર. કુચારિત્ર્ય આપણી દ્રષ્ટિએ, એ લોકોની દ્રષ્ટિએ લોકો ચારિત્રવાળા જ છે, પણ અહીંયા જયારે આપણે આ સમ્યક્ત્વ સંબંધી વાત છે ત્યારે આપણે વાત કરીએ છીએ. એટલે કુચારિત્ર્ય એટલે તો કે જે શું કે માત્ર એટલે કુચારિત્ર એવા એવાઓને દેખીને શું કરે તો કે જે સાધુ સાધ્વીજી ભગવંતો કુચારિત્ર દેખી ચારિત્ર્ય ઉપર, ચારિત્ર કેવું તો કે જે ખરેખર જેવો ત્યાગી છે, સાધુ સાધ્વીજી ભગવંતો આપણે એમ કે સર્વના ત્યાગી છે. 18 વસ્તુઓ, જેમ શું કહેવાય, ચમાર છે, ધોબી છે, વાળંદ છે, હા, સુથાર છે, આદિ કોઈનું એ વર્ણોનીમાંથી કોઈની પણ જેને આવશ્યકતા નથી. વાળ તો કે કેસ તો કે લુંચન કરી દે છે, વસ્ત્ર તો કે પોતે જ ધોવે, પોતે જ કાપ કાઢે છે, સ્નાન શૃંગાર વગેરે છે જ નહીં, જેઓ ત્યાગી છે. તો કે એટલે જે વાસ્તવિક રીતે શું તો કે જે સાધુ જીવન લીધેલું છે, એટલે જે સુચારિત્ર વાળા કહીએ કે એવા ઉપર શું કરીએ છીએ તો કે આ કેવા સરસ છે, એ બધા મસ્ત શુદ્ધ સાત સુધરા છે, અને આ બાજુ આ લોકો સાધુ સાધુજી કેવા છે, શું તો કે મેલા ઘેલા કપડા છે, અને શું કહેવાય કે ખાવાનું પણ કેવું લે, અને ચાલતા ચાલતા જવાનું બધું કેવું આકરું છે. એટલે જો સમ્યક દ્રષ્ટિ વાળો જીવ હશે એ શું કરશે તો કે એના ત્યાગની પ્રશંસાને એના તરફ મસ્તક નમી જશે, પરંતુ જે મિથ્યાત્વ, જેના મિથ્યાત્વ જ્યાં હશે તો એ એવો જીવ શું કરશે, મિથ્યાત્વ જીવ હશે તો આ તો બહુ અઘરું છે ને આવું છે, તો જે સારા એવા ત્યાગીને પણ શું કરશે તો કે કુચારિત્ર્ય, અન્ય કુચારિત્ર્ય દેખી ચારિત્ર ઉપર કુચારિત્ર્ય દેખી ચારિત્ર્ય ઉપર અભાવ હુઆ. એટલે તો કે ઓલા લોકો પ્રત્યે શું આવ છે. હવે એ બધું જોઈ જોઈને શું તો કે આપણા ગુરુ ભગવંતો સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે ભાવથી ઓછા પણ છો. ઠીક છે, ચાલો આવું છે, ઓલું બહુ સરસ છે. એટલે કુચારિત્ર દેખી ચારિત્ર પર અભાવ હુઓ, આવું કીધું, ભાવ ન આવ્યો.
પછી કુચારિત્ર્યાદિખી ચારિત્ર ઉપર અભાવવું, પછી મિથ્યાત્વિતની પૂજા પ્રભાવના દેખી દ્રષ્ટિપણું કીધું. મૂળ બોલો. દ્રષ્ટિપણું. મિથ્યાત્વિતની પૂજા પ્રભાવના દેખી મૂળ દ્રષ્ટિપણું. મૂળ મૂળ દ્રષ્ટિપણું કીધું. બરાબર ને? હવે મૂળ શું મિથ્યાત્વિતની દ્રષ્ટિપણું હા કીધું. મિથ્યાત્વિતની પૂજા પ્રભાવના દેખી. બરાબર. ઓ ત્યાં તો આવું હવન થયું, ત્યાં તો આમ થયું. બરાબર. એ બધું જોયું અને ત્યાર પછી શું પૂજા પ્રભાવના પૂજા અને પછી પ્રભાવના પણ કીધું. પ્રભાવના એટલે પ્રભાવના એ મહાપ્રસાદે સમજી લ્યો. જેમ આપણે વંદિત સૂત્રમાં કીધું એ જ. બરાબર. એ લોકો શું કે બધાને મોટું મોટું બધું આપ્યું અને ત્યાં બધાને ભોજન સમાન વગેરે કરે છે. બરાબર. તો આ વગેરે કરીને શું તો કે આપણે પણ હવે આ ચાલુ કરીએ. આપણે પણ બધું ચાલુ કરીએ. તો એ એવું વિચાર આવો. બરાબર કે આપણો ધર્મ કેવો છે? ત્યાગનો ધર્મ. કેવો છે? ત્યાગ ધર્મ છે. હા પછી આપણે ભક્તિ ભાવે કરીએ વસ્તુ અલગ છે. ભક્તિ ભાવથી આપણે જેમ શું કે કોઈક અનુષ્ઠાન કરતા હોઈએ, સાધાર્મિક ભક્તિ કરીએ તો સાધાર્મિક ભક્તિ સ્વરૂપે કરી વસ્તુ છે. પણ લોકોને આકર્ષવા માટે ખાલી પ્રભાવનાઓ કરીએ તો એ શું છે? તો કે એ શું કે મૂળ દ્રષ્ટિપણું કીધું એમ કહેવાય છે. કોઈ ધર્મની અંદર જોડાયા, ધર્મના સુકૃત્યની અંદર જોડાયા તો એની ભક્તિ કરીએ એ યોગ્ય છે. પણ માત્ર શું તો કે લોકોને દેખાડવા માટે આપણે કરીએ છીએ તો એને છે કે મૂળ દ્રષ્ટિપણું કીધું. અથવા અથવા એમ પણ થઈ શકે. હા મૂળ દ્રષ્ટિ બનવું એટલે શું? દ્રષ્ટિ એટલે શું કે એ લોકો તરફ પ્રશંસા કરતા થયા અને એમની સાથે ભળી ગયા. એને કઈ મૂળ દ્રષ્ટિ પણ કહીશું. દ્રષ્ટિ સુદ્રષ્ટિ એટલે સુદ્રષ્ટિ એટલે તો કે જે જીનેશ્વર ભગવંતના અનુયાયી સાધુ સાધ્વી જે ભગવંતો વગેરે છે એના પ્રત્યે તરફ એના તરફની ભક્તિ એના તરફની એમના પ્રત્યેની ભક્તિ વગેરે છે એ સુદ્રષ્ટિ. પણ મૂળ દ્રષ્ટિપણું એટલે તો કે સાચો ધર્મ છોડીને જ્યાં ખાલી પ્રભાવનાઓ થાય છે કે ભોજન સમારંભો થાય છે અને ખાલી આડંબરો થાય છે તો એમાં જોડાવો તો એ મૂળ દ્રષ્ટિપણું કહેવાય. કેમ તો કે શું તો કે સત્ય ધર્મ શું છે કે આત્મા માટે બરાબર આત્મ સાધનામાં જવું હશે તો પહેલા તો શું આહારનું નિયંત્રણ કરવાનું છે. બરાબર. પણ આહારની લાલચથી અન્યની અંદર આપણે જતા હોઈએ તો ત્યાં મૂળ દ્રષ્ટિપણું એવું કહેવાય છે. બરાબર. પછી શું છે આગળ? ચારિત્ર ઉપર અભાવો મિથ્યાત્વિતની પૂજા પ્રભાવના દેખી મૂળ દ્રષ્ટિપણું કીધું. પછી તથા સંઘમાં હે સંઘમાં હે ગુણવંતતાની અનુપબૃહ કીધી. સંઘમાં હે ગુણવંતતાની અનુપબૃહ કીધી. હવે સંઘમાં હે સંઘમાં એટલે સંઘ આપણો બરાબર સંઘમાં. હવે ગુણવંત એટલે કોણ તો કે ગુણિયલ છે, ગુણવાન છે. બરાબર. જેમાં ગુણવાન અલગ અલગ રીતે હોઈ શકે. જે ગુણિયલ લોકો છે એમાં અલગ અલગ રીતે હોય છે. બધાના ગુણ અલગ અલગ હોય. કોઈને સ્વાધ્યાયમાં રુચિ હોય, સ્વાધ્યાયમાં ખુદ ઓતપ્રોત હોય. કોઈ જેવો છે સ્વાધ્યાય પણ કરે છે, તપ પણ કરે છે. ત્યાં આગળ શું કહેવાય અને કોઈ કદાચ તપ નથી કરતો તો જે પણ વસ્તુ છે એ તો નિસ્વાર્થ ભાવ નિરસપણે વાપરી લે છે. નિરસપણે એટલે શું કે જે પણ મળ્યું છે, જે પણ આવ્યું છે આહાર કઈ વાંધો નહીં, જે પણ છે ખાટું મીઠું ગમે તેવું હોય તો એ વસ્તુ કરે તો એનો પણ આપણે શું કહેવાય તો કે એનો નિરસતાપણે વાપરે. અથવા આયમિલ વગેરે તપ કરતા હોય. કોઈ ભક્તિની અંદર રુચિવાળા જીવો હોય તો એવા જીવોની હંમેશા શું કરવાનું? પ્રશંસા. આપણે કરીએ ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. આવી પંક્તિ ગાઈએ છે ને. હા તો કે ગુણીજનો છે, ગુણિયલો છે, કોઈ સેવાભાવી છે, કોઈ ભક્તિવાળું છે, કોઈ તપસ્વી છે, કોઈ સ્વાધ્યાય પ્રેમી છે, કોઈ ક્રિયા કરી રહ્યું છે, કોઈ વ્યાવચવાળું છે. તો આ બધા જે ગુણિયલો છે તો એ ગુણવંતતાની શું કરીએ તો કે અનુપબૃહ નાખી દી. અનુપબૃહના એટલે તો કે એ લોકોની આપણે અવગણના કરીએ, એ લોકોને સહેજ પણ ધ્યાનમાં ન લઈએ. સંઘમાં હે ગુણવંતતાની અનુપબૃહના કીધી એટલે ગુણિયલ લોકો છે તો એને આપણે ગૌણ કરીએ, ઇગ્નોર કરીએ અને શું છે કે જેમાં ગુણ નથી પરંતુ શું કહેવાય સારાને શું કહેવાય કામ માટે સારા એ સારા કે મારા એ સારા. તો કે જ્યાં જે ઉત્તમ કાર્ય માટે સારા એ આપણા બરાબર જે સારા લોકો છે તો સારા લોકોને અવગણ જે ગુણિયલ છે તો એ લોકોની ગુણોની પ્રશંસા ન કરતા જે નિર્ગુણા છે અથવા એવા ગુણો નથી છતાં પણ એની વિશેષમાં વિશેષ લોકો ખાલી પ્રશંસા કરતા જાય તો એમાં કે છે અનુપબૃહ નાખી દેવું કહેવાય.
ફરીથી ને ગુણ્ય સંઘમાં ગુણ્યન લોકોની અનુમોદના કે પ્રશંસા ન કરતા જે નિર્ગુણી છે, બરાબર, અથવા સમજો કે બડાવી ચડાવીને જે કરવામાં આવે છે હોય એવું કાંઈ નહીં, બરાબર ને, તો અથવા જો બડાવી ચડાવીને શું તો કે અનુમોદના કરે, પણ ખરેખર જે સાચા ગુણ્ય લોકો છે તો એની અનુમોદના ન કરે તો એને અનુપબ્રુહના કરવાનો દોષ લાગે. એવું કરીએ તો આપણે શું કરીએ છીએ તો ત્યાં આપણે આ સંઘમાં હે ગુણવંતતાની અનુપબ્રુહના કીધી એ દોષ લાગે. ગુણિયલ છે તો ગુણિયલની ચોક્કસ પ્રશંસા કરો, અનુમોદના કરો, બરાબર, અને કદાચ નથી તો એક ધર્મમાં સ્થિર થાય તો એ ભવિષ્યને લઈને કદાચ અનુમોદના કરો, પરંતુ નથી અને છતાં પણ વડાવી ચઢાવીને માત્ર પ્રશંસાના પહાડો બાંધવા એ શું કહેવાય તો કે સંઘમાં હે ગુણવંત અને અનુપબ્રુહના કીધી કર્યાનો દોષ લાગે. અનુપબ્રુહનો ખ્યાલ આવ્યો ને, મતલબ ખ્યાલ આવ્યો. સંઘમાં હે ગુણવંત અને અનુપબ્રુહના કીધી. પછી કે અસ્થિરીકરણ. શું કીધું? અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. સંઘમાં હે ગુણવંતતાની અનુપબ્રુહના કીધી પછી અસ્થિરીકરણ. અસ્થિરીકરણ એટલે તો કે ધર્મ સાધાર્મિકને ધર્મમાં સ્થિર કરવું. સાધાર્મિકને ધર્મમાં સ્થિર કરવું, અસ્થિરીકરણ. પછી અવાત્સલ્ય એટલે કે જેમાં શું કે સાધાર્મિક વાત્સલ્ય પણ કરવું. આખું સંઘનું ન કરી શકીએ તો શું કહેવાય, ગયા શનિવારે એક બહુ સુંદર મજાનું સમાજ વાત્સલ્ય થઈ ગયું. સાધાર્મિક બહુ વિશેષ પ્રકારે કરવામાં આવી. આપણે કહીએ તો અસ્થિરીકરણ, અવાત્સલ્ય, પછી અભક્તિ. જે ગુણિયલ છે, દેવગુરુ વગેરે છે, તો એના પ્રત્યે અભક્તિ આપણે કરીએ. સાધાર્મિકની પણ ભક્તિ કરવાની કીધી, સાધાર્મિકને પણ ભક્તિ કરવામાં કીધી, બરાબર. તો શું કીધું? અસ્થિરીકરણ, પછી અવાત્સલ્ય, અવાત્સલ્ય, પછી અપ્રીતિ, અપ્રીતિ એટલે પ્રેમ, બરાબર, પ્રેમ ભાવ હોવો જોઈએ, પરંતુ પ્રેમની જગ્યાએ દુર્ભાવ કર્યો અથવા શું કહેવાય મોડું બગાડ્યું, તો દુર્ભાવ કર્યો, બરાબર. તો આ બધું પણ શું થાય છે? અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. એટલે શું તો કે જે બહુમાન કરવું જોઈએ એની જગ્યાએ એટલે બહુમાન ન કર્યું. આ બધું શું છે? સમ્યક દર્શન. કેમ તો કે બધું ધર્મ સાથે જેવું. ધર્મી કોણ? જેને ધર્મ ગમે ને એને ધર્મી ગમે. જેમ સિવાય જેને સામાયિક ગમતું હોય ને તો સામાયિક ને અંદર કાયમ માટે રહેતા એવા સાધુ સાધ્વીજી તો ભગવંતો ગમે છે. જેને સાધુ સાધ્વીજી ભગવંતો ગમતા હોય એને સામાયિક ગમે છે, બરાબર. જેને જૈન ધર્મ ગમતો હોય તો એને જૈની એટલે જૈન ધર્મનો આરાધક જે શ્રાવક શ્રાવિકા ગમે છે, બરાબર. પણ અહીંયા શું કીધું? અપ્રીતિ, અભક્તિ, અવાત્સલ્ય, અપ્રીતિ નિપજાવી, અબહુમાન કીધું. જો આવું કર્યું હોય આપણે, બરાબર, આપણાથી થયું હોય તો એનું આપણે શું કરીએ છીએ? અહીંયા માફી માંગીએ છીએ. એટલે આ બધું જે સાધાર્મિક ભક્તિ કે છે, સાધાર્મિક પ્રત્યેનું વાત્સલ્ય, એના પ્રત્યેનો પ્રેમ, એમના પ્રકારની બહુમાન, એની પ્રત્યેની ભક્તિ, એ બધું જ આપણનું શું તો કે આપણા સમ્યક દર્શનને નિર્મળ બનાવે છે, બરાબર. તો આ સાધાર્મિક ભક્તિ જે છે આ અનિંદરના, બરાબર, સમ્યક દર્શન માટેના અતિચારોની અંદર આટલે સુધી આપણે રાખીએ. આવતી વખતે એક અષ્ટાનિકા સૂત્રની અંદરથી પણ તમને એક પ્રસંગ કહીશ કે આ સમ્યક દર્શન નિર્માણ માટે આ અપ્રીતિ, અભક્તિ એમાંથી કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, કેવું બહુમાન કરવું જોઈએ. અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. હવે આગળ વધીને કે છે દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, પછી તમારું સાધારણ દ્રવ્ય, બરાબર ને? દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય, બરાબર. હવે અહીંયા આપણે 7 પ્રકારના ક્ષેત્રોની વાત કીધી, જેમ જ્ઞાન દ્રવ્યની વાત કીધી હતી એવી રીતે દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય. શું કીધું? બોલો. ઉપેક્ષિત, ઉપેક્ષિત, પ્રજ્ઞા, આ શબ્દનો અર્થ આપણે આગળ ભક્ષિત, ઉપેક્ષિત કીધા. એટલે ભક્ષિત એટલે જે કોઈ એ દ્રવ્યનો નાશ કરતું હોય, વેડફતું હોય, બરબાદ કરતું હોય અને આપણને ખ્યાલ આવે છતાં પણ એનું રક્ષણ ન કરીએ અથવા યોગ્ય કાર્યમાં આપણે ઉપયોગમાં આપણે સહાય ન કરીએ તો એ પણ દોષ. જો આપણે આ બધી વસ્તુઓનું આપણે પાલન કરવાનું થાય,
દરેક શ્રાવક શ્રાવિકાએ પણ એક મને યાદ છે, એક પ્રસંગ મને યાદ છે. હું કોલ્હાપુરની અંદર પાછળ બનાવતો સત્ય બનેલી ઘટના. અ, ઓચિંતા લગભગ એ પણ લગભગ આવા આવા સમયની અંદર જ પાછળ બનાવતા, અને ત્યારે લગભગ છાનીના છાની ગામ વડોદરાની બાજુમાં ત્યાંથી કંઈક ગુરુ ભગવંતો વિહાર કરીને નીકળેલા હતા, અને ત્યારે સાધુ ભગવંત પેઢીમાં આવેલા હતા. પેઢીમાં ઓફિસ, આપણે ઓફિસ કહીએ ને તો આપણે ત્યાં પેઢી કહીએ, અને પેઢીની અંદર પછી કેટલાક ચોપડાઓ પણ જોઈએ. સાધુ ભગવંતો જોઈએ તો યસ, સંઘની અંદર બધી વ્યવસ્થા સુવિચાર અને સારી રીતે ચાલે છે ને. હા, અને એ વખતે કંઈક ચોપડાની અંદર હવે શું ગોટાળો હતો એ ખ્યાલ ના આવ્યો મને. બરાબર, તે વખતે હું મારું એક નવું નવું બધું, અને શું કહેવાય કે કોઈ પણ ભૂલ થઈ હોય ને તો સાધુ સાધી જે ભગવંતો બધાને જાહેર ન કરે. અને તે વખતે શું કહેવાય કે જો આ રીતે થઈ રહ્યું છે, આ રીતે થઈ રહ્યું છે, અને લગભગ એમાં 11 વાગ્યાનો સમય પાછળ પૂરી થઈને હું તે લગભગ તે વખતે નીકળતો હતો, અને તે વખતે ગયો હતો. એટલે એવા સમયની અંદર તે વખતે મારા સાહેબ કે આવું કેમ છે, તરત ને તરત તે વખતે બધા તે વખતે ટ્રસ્ટી વગેરે પણ દૂર 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 રહેવાનું અથવા પોતાના કામની અંદર પણ હોય. યસ, અને એવા સમયની અંદર શું કે ના, જ્યાં સુધી આ ક્લિયર ના કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી ઉપાશ્રયની અંદર છું, ગોચરી નહીં વાપરીશ કોઈ પણ શ્રાવકની. આ હકીકત બનેલી છે. હકીકત બનેલી છે કે હું શું કહેવાય સંઘની અંદર છું, સંઘની અંદર છું, ઉપાશ્રયમાં છું, ગોચરી નહીં વાપરીશ. ને કદાચ ન કરો તો શું, તો કે અહીંયા રહીશ, વિહાર આગળ છે પણ અહીંયા રહીશ, પણ સંઘની એક પણ વસ્તુ વાપરીશ નહીં, ગોચરી નહીં વાપરી. હવે વિચાર કર કેવી આપત્તિ થાય. હા, અને તે આ ગુરુ ભગવંત શું તો કે સાધુ ભગવંતો પણ શું કરે તો કે પેઢીની અંદર વગેરે શું કહેવાય કે બધા દ્રવ્યોનો વહીવટ બધું વ્યવસ્થિત ચાલે છે, કઈ દ્રવ્યોનું ભક્ષણ વગેરે તો નથી થતું ને, આ બધું જોવે. આ સત્ય પ્રસંગ બનેલો છે. અને મારા સાહેબ રિસર્ચ શું કહેવાય ત્યારે ને ત્યારે લગભગ શું તો કે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગોચરી નહીં વાપરીશ. વિહાર કરીને આવ્યા હોય તો વિચાર કરો. હવે એકાસના વિગ્રહ ઉપવાસ હોય તો વસ્તુ અલગ છે, પણ એકાસનું પચકાન હોય તો લગભગ પ્રાય કરીને બપોરના સમયની અંદર ટ્રસ્ટીઓ વગેરે ભેગા થયા અને બધું એને સોર્ટ આઉટ કર્યું, અને પછી મારા સાહેબ લગભગ 3 કે 4 વાગે જેવા એ ગોચરી વાપરી હતી. હા, સત્ય ઘટના બનેલી છે, કોલ્હાપુર શાહુપુરી સંઘની વાત. અને ત્યારે ને ત્યારે બધું નિરાકરણ પણ કર્યું. એટલે કે દેવ દ્રવ્ય ભક્ષતા, દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષા કીધી. એટલે શું તો કે જો ખ્યાલ આવે બરાબર, તો એ શું કે તો એને નિવારણ કરવું અતિ આવશ્યક હોય. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, પક્ષતા ઉપેક્ષા કીધી, અને પછી પ્રજ્ઞા પર શું કહેવાય, પછી શું છે આગળ? હેલો, દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય. ઉવેખ્યા છતી શક્તિએ સાર સંભાળ ન કીધી. ઓકે ઓકે, બસ પ્રજ્ઞા પરાધી વિનાશ્ય એનો આપણે આગળ આવ્યો. પ્રજ્ઞા પરાધ એટલે શું? બુદ્ધિના અણસમજ બુદ્ધિએ, અણસમજના કારણે, બરાબર, અણસમજના કારણે શું થયું તો કે વિનાશ, પ્રજ્ઞા પરાધી વિનાશતા એટલે અણસમજના કારણે સમજણના અભાવે એ દ્રવ્યનો નાશ કર્યો. પછી વિનસ્તા ઉવેખ્યા, પ્રજ્ઞા પરાધી વિનસ્યો, વિનસ્તા ઉવેખ્યા, બરાબર ને? હા, અને છતી શક્તિએ સાર સંભાળ ન લીધી. જો શક્તિ છે, કેપેસિટી છે, તો એનું બરાબર ધ્યાન પણ રાખી એનું રક્ષણ પણ કરવું, અને યથા યોગ્ય સમય એ દ્રવ્યને વાપરવું પણ જોઈએ. તો એ રીતે આની અંદર આપણને જણાવે છે. તો અહીંયા સુધી રાખીએ. હવે આગળ જે છે એ આપણે આવતા બુધવારના આપણે સાંભળીશું. ઓકે, આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન? તો આજનો અતિચાર અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઓકે, આમાં કોઈને કાંઈ પ્રશ્ન? કંચનભાઈ વીણા